પૂજનમ જપસ ચિંતનમ ક્રમ. ત્રણ પ્રકારના કર્મ છે, પૂજા છે, જપ છે અને ચિંતન છે. પૂજા એટલે કે યજ્ઞ કર્મ કરવું, રોજ ભગવાનને આપણે સ્નાન કરાવીએ, રોજ ભગવાનને દીવો કરીએ, અગરબત્તી કરીએ, ફૂલ ચડાવીએ, નૈવેદ્ય કરીએ. જો આપણે પંચમહાભૂત છે, ઈશ્વરની જે પૂજા કરીએ એમાં પંચમહાભૂત જ છે. ભગવાનને સ્નાન કરાવીએ એ જળ છે, નૈવેદ્ય ધરાવીએ
પૃથ્વી છે, ધૂપ કરીએ વાયુ છે, આપણે પાઠ કરીએ શબ્દ આકાશ છે, દીવો કરીએ અગ્નિ છે. આમ આ પંચમહાભૂત દ્વારા પરમાત્માની આપણે શું કરીએ? પૂજા કરીએ. રોજ ભગવાનની પૂજા થવી જોઈએ. અહીંયા શું કહે છે? આ ક્રમ છે. પૂજા પણ રોજ ભગવાનની હોવી જ જોઈએ. આજકાલ તો એ મુશ્કેલી થઈ ગઈ, લોકોને પૂજા કરવાનો ટાઈમ નથી. જો સમજે પંચોપચાર પૂજા કરે ગ્રહસ્થ શું છે? ભલે પેલી વિસ્તારથી 16 ઉપચાર પૂજા નહીં કરે, પંચોપચાર પૂજા તો રોજ જ છે. રોજ ભગવાનને સ્નાન કરાવીએ, વસ્ત્ર ધારણ કરાવીએ, ધૂપ દીપ પુષ્પ નૈવેદ્ય સ્નાન આ 5 જપ. રોજ પેલી આરતી નહીં થાય તો ચાલે, પણ આટલું તો રોજ જ કરવાનું હોય. અને એમાં કઈ વારે નહીં લાગે. આ સમજો, ભગવાન હોય, ભગવાને તરબડામાં મૂક્યા, સ્નાન કરાવીએ, તિલક કરીએ, જો ચંદન છે, પુષ્પ છે, આ બધું પૃથ્વીમાં આવે. નૈવેદ્ય રોજ જ સ્નાન કરાવવાનું. કેમ? એ ભાવના થાય. જો આજે એક સરસ મજાની વાત, ક્યારેક ભાવના હોય અને આપણે કર્મ કરીએ. આપણા મનમાં ભાવ છે ને, એ ભાવને પ્રગટ કરવા માટે શું કરવાનું હોય? કર્મ કરીએ તો ભાવ પ્રગટ થાય. દરેક કોઈના પ્રત્યે મારા મનમાં માન છે, આદર છે, સન્માન છે, પણ એ ભાવ મારે શું કરવો પડે? પ્રગટ કરવો પડે. તો પ્રગટ કેવી રીતે કરી શકાય? આ કર્મ દ્વારા, કાયિક કર્મ દ્વારા ભાવ પ્રગટ થઈ શકે. પણ ક્યારે કેવું થાય? આપણા મનમાં ભાવ નથી, પણ આપણે કર્મ કરીએ તો આપણને એવું લાગે કે આ દંભ જેવું છે. આપણને કઈ ભાવ નથી, પણ કરવા પૂરતું શું છે? કરીએ આપણે. પણ કેટલાક કર્મ એવા છે કે કર્મ આપણે કરતા રહીએ તો એ કર્મ કરવાને કારણે આપણા મનમાં શું થાય? એ ભાવ ઉત્પન્ન થઈ શકે. તો કેટલાક કર્મ એવા છે કે એને કેટલાક ભાવ સાથે સીધો સંબંધ છે. જો સમજ, સંપૂર્ણ જગતમાં તમે જુઓ, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સંસ્કૃતિ હોય, કોઈ પણ દેશ હોય, જો સમજો, પુષ્પ આપવું એ શું છે? ભાવ છે. ગુરુજીને ચરણમાં મૂકીએ પુષ્પ, ભગવાનને પુષ્પ ચડાવીએ, એ આદરનો, પ્રેમનો, સન્માનનો ભાવ છે. મિત્રની વર્ષગાંઠ છે, આપણે એને શું કરીએ? પુષ્પ આપીએ. જો વિચારી, જન્મથી મૃત્યુ પર્યંત દરેક પ્રસંગમાં પુષ્પ શું છે? મૃત્યુ પામે ત્યારે પણ ચાદર શાની બનાવીને આપણે આપીએ? ફૂલની જ ચાદર. કોઈ માંદો પડ્યું છે, એને પણ આપણે ફૂલ આપીને શું કરીએ? આપણો ભાવ વ્યક્ત કરીએ. જો અમેરિકામાં તો આનો આખો ધંધો ચાલે. એટલે ફૂલ વાળા હોય, એને ખાલી આપણે ફોન જ કરવાનો અથવા ઈમેલ જ એને કરવાનો હોય કે ભાઈ આ જગ્યાએ, ધારો કે અમેરિકા આપણા કરતા 3 ગણો વિશાળ દેશ છે, એટલે મળવા જવાય જ એવું કઈ નક્કી નથી. ત્યાં એટલો મોટો દેશ છે કે પૂર્વના કિનારાથી પશ્ચિમ કિનારામાં વિમાનમાં જાય તોય 5 કલાક લાગે. વિચાર, એટલે ક્યાં કયા ખૂણામાં કોણ માંદું પડ્યું, ક્યાં મળવા જવાના. એટલે ત્યાં એક જાત જાતની વ્યવસ્થાઓ કે પેલો ફ્લોરિસ્ટ કહેવાય, ફૂલવાળો. ફૂલવાળાને આપણે ફોન કરીને કહી દેવાનું કે ભાઈ આ હોસ્પિટલમાં આ નંબરના રૂમમાં મારા નામનું શું કરી આવજે, આ ફૂલનો ગુચ્છ તું પહોંચાડી આવજે.
કોઈની વર્ષગાંઠ છે તો કે આ ઘરે શું કરવાનું છે, ફૂલનો ગુચ્છો તું પહોંચાડી આપ. એમ જો પેલું પહોંચાડી આવે, આપણા જેવું નહીં કે પહોંચાડ્યા વગર કે આ પહોંચી ગયું. કુરિયર વાળાને આપણે આપીએ ને પછી એમ કે ભાઈ પેલું મોકલાવેલું પહોંચ્યું કે હા તો પહોંચી જ ગયો ને, કાલે પહોંચી જ જાય. જો તમે આપવા જઈએ ત્યારે શું કે કાલે પહોંચી જ જવાનું, પછી કાલે ફોન કરીએ તો શું કે આ ભારત દેશ કહેવાય. જો એટલે કહું મેરા ભારત મહાન. આમ પુષ્પ આપવું એ શું છે, આપણી ભાવના વ્યક્ત કરવું. પ્રેમ છે, સન્માન છે, આદર છે, શુભેચ્છા છે. તો જ્યારે આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ, જો આની પાછળ ઘણા બધા કારણો છે. પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે એટલું જ નહીં, પુષ્પ એટલે તે કોમળતા છે. પુષ્પ એટલે ત્યાં શું છે, પુષ્પ આમ નહીં પકડીએ. જો આ વિચાર પકડીએ, કોઈ આમ પકડેલું હોય તો આપણા મનમાં શું આવી જાય, એટલે ભાઈ જરાક તો દયા રાખ. પુષ્પમાં એક પ્રકારનું પ્રેમ જ નહીં, કોમળતા છે. પરમ દિવસ કે જેવું આપણા મનમાં જેવી વસ્તુ હોય એવો ભાવ, એવો આકાર થાય. પુષ્પ જોઈએ તો પુષ્પાકાર વૃત્તિ થાય. તો એ કોમળ પુષ્પ છે, તો આપણા મનમાં આપણું હૃદય પણ કેવું બનવાનું, એ કોમળતા, એ સુંદરતા, એ સુહાસ, એ પ્રેમ, એ બધી વસ્તુ આપણા મનમાં પણ શું થાય, પ્રગટ થવાની જ છે. ભગવાનને આપણે પુષ્પ અર્પણ કરીએ તો એ અર્પણ કરવામાં એ ભાવ પ્રગટ થવાનો જ છે. અને એટલા માટે અહીંયા શું કહે છે, પૂજન. ભગવાનની પૂજા કરીએ, ભગવાનને પુષ્પ અર્પણ કરીએ. આપણે ભગવાનને આપણે પુષ્પ અર્પણ કરીએ, આપણા મનમાં એ ભાવ પ્રગટ થાય. નથી તો શું થવાનું, એ પ્રગટ થવાનું જ છે. કોઈ પણ કામ હોય રોજ કરીએ ને એટલે ધીમે ધીમે મનમાં શું આવી જવાનું, એ ભાવ આવી જ જાય. જો ગમે એવો ક્રૂર માણસ હોય, પેલું બાળકને જોયે તો શું થઈ જાય, વાઘ હોય કે સિંહ હોય, એ પણ પેલું નાનું બાળકને જોયે તો એના મનમાં પણ શું આવે, આ વિચારવાનું. અમેરિકામાં પેલો પ્રસંગ બની ગયો, પેલું ચિમ્પાન્ઝી હતું, પેલી વાઘણ મરી ગઈ, પેલું વાઘનું પેલું નાનું વસ્તુ બચ્ચું. એટલે પેલા પ્રાણી સંગ્રહાલય વાળા શું કરે, એટલે પેલું દૂધ પીવડાવે, એને રમાડે, પછી એને રમવા દે આજુબાજુ, એટલે પૂરી નહીં રાખે. એક દિવસ પેલું રમતું રમતું પેલું ચિમ્પાન્ઝીના પાંજરામાં પહોંચી ગયું. નાનું આ વસ્તુ ને આમ આમ કરીને નાકથી ઘૂસી જાય, એને કે દરવાજો ખોલવો નહીં પડે. એટલે પેલી જાળીમાંથી શું છે, અંદર જતું રહ્યું. પેલી ચિમ્પાન્ઝી માતા હતી, જ્યાં સમજ એને પેલા નાના નાના બચ્ચા હતા. એટલે આને પેલા બચ્ચા સાથે જરાક રમવાની મજા પડી હતી. એટલે પેલા ચિમ્પાન્ઝીના બચ્ચા નહીં, આટલું આને જોયું ને એને પેલું રમવાની મજા આવે. પેલી ચિમ્પાન્ઝી, આ ચિમ્પાન્ઝી એટલે આ સમજવું, 200 કિલો વજન હોય. આપણા વાંદરા ને આપણા વાંદરા 5 ગણું. ચિમ્પાન્ઝી એટલે વિશાળ શરીર હોય. એટલે પેલી ચિમ્પાન્ઝી માતા ત્યાં બેઠેલી હતી. પછી એને જોયું ચાલો અંદર આવ્યું. પછી પેલાની સાથે શું કરવા માંડ્યું, ગેલ કરવા માંડ્યું, રમવા માંડ્યું. તો જોયા કરે બેઠીને ચૂપચાપ. જો વિચાર. પછી પેલા એક બચ્ચું ઉઠીને આમ ચિમ્પાન્ઝી માતાના ખોળામાં જઈને રમવા માંડ્યું. એટલે એને રમતું જોયું ને એટલે પેલું નાનું વાઘણ બિચાર એને તો માર મરી ગઈ. એને કોઈ જેવું આમ માના ખોળામાં બેસવાનું કોઈ જોયેલું નહીં. તો પેલું જેવું ત્યાં આગળ ગેલ કરવા માંડ્યું, પેલું ચિમ્પાન્ઝીની માતા એને એમ રમાડવા માંડ્યું. તો પેલું વાઘનું નાનું બચ્ચું ત્યાં પહોંચી ગયું અને એને આમ જઈને આમ માથું આમ કરવા માંડ્યું. જો વિચાર, પેલી ચિમ્પાન્ઝીની માતા હતી એને પણ શું થઈ ગયું, એમ નહીં કે આમ આવડું નથી ખસ, એને પણ એને શું કરવા માંડ્યું, રમાડવા માંડ્યું. આ બધા જોતા રહી ગયા. જે જોવા ગયેલા એ બાળકો, જે આ બધાને સાચવે, એ બધા પણ જોતા જ રહી ગયા. કે પછી તો પેલું શું થઈ ગયું, એ પાંજરામાં જ રમવા માંડ્યું. જો સમજો, બાળકને આપણે જોઈએ એ ભાવ પ્રગટ થવાનો છે. ત્યાં સમજો, એટલા માટે
ભાવ હોય ને કર્મ કરીએ એક વસ્તુ છે, પણ કર્મ કરીએ તો આપણા મનમાં શું થવાનું? એ ભાવ પ્રગટ થવાનું છે. જો એને પૂજા કહેવાય. આ સમજજો. કેટલાક લોકો મને ઘણા આવીને પણ આપણા મનમાં કઈ હોય નહીં, પછી કરીએ એનો શું મતલબ? એ ઘણો મતલબ છે. તમે રોજ કરો પછી તમને ખબર પડે. રોજ મંદિરે જઈએ એ ભાવ પ્રગટ થવાનો જ છે. હું હંમેશા એટલે બધાને કહું કે તમે બજારમાં જાઓ ને, આજે આ ભારતીય સંસ્કૃતિની વિશેષતા, ગમે તે શહેરમાં જાઓ અને ગમે તે ખૂણામાં જાઓ, ક્યાંક પેલું એક જ મંદિર તો હોય જ. આ તમારું વલસાડમાં કેટલા મંદિર છે? ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં જાઓ કે પૂર્વમાં જાઓ કે પશ્ચિમમાં જાઓ, મંદિર તો શું છે? આપણે બજારમાં કંઈક શાક લેવા ગયા હોય, કામ માટે ગયા હોય, એક 5 મિનિટ ઉભા રહીને આપણે શું કરીએ? મંદિરમાં જઈએ, દર્શન કરીએ. જો આ પૂજાનો ભાગ છે, સમજો કાયિક પૂજા કરે. એ મંદિરનું એક વાતાવરણ છે. મંદિરનું શું હોય? એક વાતાવરણ છે. આપણે એ વાતાવરણમાં જઈએ, આપણા મનમાં પણ એ ભક્તિભાવ કેળવાય ભગવાન માટે. એ ભક્તિભાવ હશે તો ઈશ્વરાર્પણ બુદ્ધિ આવશે. જો આવી છે ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ, પણ એ ભાવ ક્યાંથી લાવશે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. જ્યાં સુધી તમે મંદિરમાં જાઓ ને, મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરો, ભગવાનને જો આપણે ત્યાં મુશ્કેલી કાં છે? મંદિરમાં જાય તો તાળની જેમ ઉભો રહે પાછો. ભગવાનના મંદિરમાં જાય તો જરાક વાંકા વળી શું કરવાનું હોય? પ્રણામ કરીએ આપણે. ભગવાન મને નાળિયેર લઈ જઈએ, 2 ફૂલ લઈ જઈએ. શંકર ભગવાનને ખુશ કરો બહુ સહેલા. આમ 1 લોટો પાણી આમ ચડાવી દેવાનું. અને આજકાલ તો બધા મંદિરોમાં પેલો બહારનો નળે રાખેલો, મોટો રાખેલો, ઘરેથી લોટો લઈ જ નહીં દેવાનો. મહેનત કરવાની જ નહીં, ત્યાં જ જવાનું, પેલું પાણી ભરવાનું. ભગવાન શું કરી દેવાનું? અભિષેક પ્રિય શિવ. રોજ જો આ સમજો, તમને કદાચ એવું લાગતું હોય, પણ રોજ મંદિરે જાઓ. આમે બજારમાં નીકળતા જોઈએ છે આપણે. રોજ મંદિરે આપણે જઈએ, એ ભાવ આપણા મનમાં. રોજ ભગવાનની પૂજા કરીએ, એ ભાવ આપણામાં પ્રગટ થાય. કાયિક પૂજા છે. આજકાલ તો એવા ઘર છે કે જે ઘરોમાં પૂજા થતી નથી, દીવો થતો નથી. ભગવાન એવું કહેતા હતા કે મને સોનાનો દીવો આપવાનો, સોનાનો આપવાનો લાડવો રોજ ચડાવો. નૈવેદ્ય કઈ જ નહીં હોય, તમારા ઘરમાં સાકર તો હોય જ. દૂધ હોય, 1 વાટકી દૂધ, 1 નાની વાટકી સાકર, સાકરમાં 1 તુલસીનું પાન મૂકી દીધું. ભગવાનને એટલું ચાલે. ગીતામાં તો ભગવાન શું કે છે? પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો મે ભક્ત્ય પ્રયત. પત્ર, 1 તુલસી પત્ર, બેલી પત્ર ચડાવો, ગણપતિ છે દુર્વા ચડાવો, પુષ્પમ, ફલમ, કેળા કે કઈ પણ. ભગવાન એવું નથી કહેતા કે મોગા સીતાફળ આપો કે દાડમ ચડાવો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તોયમ એટલે પાણી. દૂધનો અભિષેક કરીએ. પણ આપણે તો ભક્તિ કેવી રીતે? શ્રાવણ મહિનામાં બધા અભિષેક કરે, બાકીના 11 મહિના ભગવાન શું કરવાનું? રાત જોવાની હોય ભગવાન. જ્યાં શ્રાવણ મહિનો પૂરો થાય એટલે બધા ભગવાનને શું કહે? યાર ભગવાન આવતા શ્રાવણ મહિને આવી, 11 મહિના શું કરવાનું? ભગવાને રાત જોવડાવ્યા. રસ્તામાં કોઈ મળી જાય ને તો ગપ્પા મારવા 15 મિનિટ કાઢી નાખે, એમાં વાંધો નહીં આવે. તો મંદિરે જવાનું હોય તો ટાઈમ જ કાં છે? તું કરે હું આખો દાડો. આ મજાક નથી, હકીકત આપણે સંસ્કૃતિ છે. રોજ મંદિરે જઈએ, રોજ ભગવાનના દર્શન કરીએ, રોજ ભગવાનને પ્રણામ કરીએ. આ કાયિક પૂજા. પૂજા તો કરીએ, જપમ
આ જપ પણ રોજ આપણે કરીએ, રોજ જપ કરીએ આપણે. આ બધી વસ્તુ દૈનિક છે. આ સમજો, રોજ જપ થવા જ જોઈએ. કેમ? જપે નૈવ તુ સંસિદ્ધે બ્રાહ્મણો નાત્ર સંશય. ગીતામાં ભગવાન શું કહે છે? યજ્ઞાના જપ યજ્ઞો. જો આ સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. રોજ ભગવાનને માળા કરવાની. જપનું બહુ મોટું મહિમા છે. જપસ્તુ સર્વધર્મેભ્ય પરમો ધર્મ ઉચ્યતે. સર્વ ધર્મમાં આ જપ ધર્મ કેવો છે? પરમ છે, શ્રેષ્ઠ છે. બીજું સરસ મજાનું વાક્ય છે. કોઈ પણ કર્મ કરો, જો આપણે આગળ જોઈ ગયા, કોઈ પણ કર્મ કરીએ એમાં થોડું પાપ તો રહેલું જ છે, થોડી હિંસા રહેલી જ છે. આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, થોડીક હિંસા એમાં શું છે? રહેવાની જ છે. યજ્ઞ કર્મ કરીએ એમાં પણ શું થવાનું? થોડી ઘણી હિંસા રહેવાની. સંપૂર્ણ પુણ્ય કર્મ છે જ નહીં, એમાં થોડુંક પાપ રહેવાનું છે, થોડી હિંસા રહેવાની જ છે. એટલે શાસ્ત્ર કહે છે જપ યજ્ઞ કેવો છે? એક જપ યજ્ઞ છે. અહિંસયા હિ ભૂતાનામ જપ યજ્ઞ પ્રવર્તતે. એક જપ યજ્ઞ છે જેમાં કોઈ પ્રકારની પણ શું છે? અહિંસયા, કોઈ હિંસા જ નથી. જો એટલે અનુષ્ઠાન કરો તમે. આ જપ એમ કહીએ ને એટલે એમાં ગણતરી આવી જાય. જો ભગવાને ગણિત ઠીક ચાલે, તમે જેમ માનતા કે ભગવાન બધું સમજી, ભગવાન બધું જ સમજે. પછી જપ કરીએ 108 માળા કરીએ, 108 હોય જો આ સમજ. તો ગણાય 100 માળા. જયારે આપણે અનુષ્ઠાન કરીએ ત્યારે ગણાય કેટલી? આપણી 100. એટલે ભગવાન કે 8 વાર ફરી આવે ને તો ચાલે. ભગવાનને ખબર છે મન ચંચળ છે, અસંશય મહાભાવ. હજુ મને ખબર છે મન કેવું છે? ચંચળ છે. એટલે 8 વાર અર્જુન તારું મન ફરી આવે ને તો ચાલી જાય. 100 ગણી લેવાનું. જો જપ સિદ્ધિ કરવી પડે. જપનો જે મંત્ર હોય ને એ મંત્રની સિદ્ધિ કરવી. અને મંત્રની સિદ્ધિ કરવી હોય તો શું કરવાનું? બે વિચાર. એટલે 1.25 લક્ષ અનુષ્ઠાન કરવું. તમારું મન ચંચળ હોય, તમારી સ્મૃતિ નહીં હોય, આ કરી જુઓ 1.25 લક્ષ. બે વિચાર. 1.25 લાખ કરવાના હોય, એક માળાના 100 ગણાય. એટલે પેલા 1.25 લાખમાંથી 2 મીંડા કાઢી નાખવા, એટલે 1250 માળા થાય. જો આ વિચાર ગણતરી જ છે. આમાં કોઈ આગળ પાછળ છે જ નહીં. આ સમજો, 1250 માળા થાય. રોજની 10 કરો તો 125 દિવસ થાય. પછી રોજ કરવું પડે. જો અનુષ્ઠાન એમ કહીએ ને તો પછી એમાં ભંગ નહીં આવે. રોજ પછી એને શું છે? કરવાનું. 125 દિવસ એટલે કેટલા છે? 4 મહિના થયા. અને મંત્ર સિદ્ધિ, બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો પુરસ્ચરણ કહેવાય. જેટલા મંત્ર હોય એટલા મંત્રના જેટલા અક્ષર હોય એટલા લાખ કરવાના. એટલે પુરસ્ચરણ. ઓમ નમઃ શિવાય શું છે? પંચાક્ષર મંત્ર છે. તો કેટલા કરવાનો હોય? 5 લાખ. 5 લાખ કરવાના હોય એટલે 2 મીંડા કાઢે એટલે કેટલી માળા થાય? 5000 માળા કરો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્ર શું થાય? પુરસ્ચરણ. કેવું છે? અહંસયા સર્વભૂતાના જપયજ્ઞો પ્રવર્તતે. કોઈ હિંસા છે જ નહીં જપમાં.
હાથમાં માળા રાખવાની કરતા રહેવાનું. આપણે મોબાઈલમાંથી, ટીવીમાંથી ને લગ્નમાંથી ઊંચા જ નહીં આવીએ ને. અચ્છા, ઓમ નમઃ શિવાય મંત્ર છે 5 જ અક્ષરનો છે. અને જપ કરો ને તો 2 મિનિટમાં એક થઈ જાય. ગાયત્રી મંત્ર હોય તો પછી શું થાય? 24 અક્ષરો છે એટલે પુરસ્ચરણ કરીએ તો કેટલા થાય? 24 લાખ થાય. એનો માળા કેટલી થાય? 24,000 માળા થાય. 3 વર્ષ ગણિત લેવાના. જો ગાયત્રી પુરસ્ચરણ કરીને એટલે કેટલા વર્ષ થાય? 3 વર્ષ ગણિત લેવા પડે. આ તમે કળિયુગમાં 3 વર્ષ સુધી આ કરવું કેવું છે? કળિયુગનો કાળ કેવો છે? ગતિશીલ છે. કળિયુગમાં કાળ કેવો છે? ગતિશીલ. જો એટલા માટે બધાના મન ચંચળ છે. કાળનો પ્રભાવ છે. પરીક્ષિતે જયારે કળીની સામે તીર લગાવ્યું ત્યારે કળીએ પરીક્ષિતને શું કીધું? પરીક્ષિત, કાળને તું અટકાવી શકે નહીં. આ કાળનું ચક્ર છે. કાળના ચક્રમાં આ કળિયુગ છે. સમય કેવો છે? ગતિ. જો વિચાર, 2008 ક્યાં પૂરું થયું ને 2009 શું છે? સમય ક્યાં પસાર થાય ખબર જ નથી પડતી. જો વિચારી જો હજી તો પેલું 2008 શરૂ થયું, 2008 શું થઈ ગયું? પૂરો થઈ ગયો. 2009 ફેબ્રુઆરી પૂરો થઈ ગયો. જો વિચારી દો, હું અહીંયા વલસાડમાં આવું, મને 15 વર્ષ થવાના. વિચારી જૂન 1994. આજે આ મદનભાઈ, હંસાબેન, આપણે નીલકંઠ દાદા, હેમલતાબેન, આ ભગવાનજીભાઈ, આ કેટલા બધા પહેલેથી જ છે. જો આ વિચારજો, આ રણજીતબેન, આ બધા 15 વર્ષથી શું છે? સમય ક્યાં પસાર થાય ખબર જ નથી પડતી આપણને. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું કે કાળનો પ્રભાવ છે. એટલે બહુ લાંબુ લેવાનું નહીં. અનુષ્ઠાન કરે 2-4 મહિનાનું લાંબુ કરવાનું નહીં. 2-4 મહિનાનું કરો. જપ શું છે? કરતા. અનુષ્ઠાન નહીં કરવું હોય તો નિયમથી રોજ 5 માળા કરવી. એટલે શું કરવાનું? કરવાની. ગુરુજી પાસે મંત્ર દીક્ષા લઈ લીધી હોય, એ મંત્ર દીક્ષા હોય તો મંત્ર દીક્ષા પ્રમાણે શું કરતા રહેવાનું? જપ કરતા જ રહેવાનું. જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ બ્રાહ્મણાના. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સિદ્ધિ શાનાથી છે? આ જપથી. અને ત્યાં રમણ મહર્ષિ કહે છે પૂજા કરીએ કાયિક કર્મ છે, વાચિક કર્મ કયું છે? આ જપ છે. અને છેલ્લું શું કહે છે? ચિંતનમ. કે ચિંતન કરવું. જો કોઈ પણ વસ્તુનું ચિંતન તમારે કરવું હોય તો એ ચિંતન કરતા પહેલા એનું જ્ઞાન તમને હોવું જોઈએ. એટલે એક ટીકાકાર બહુ સુંદર કે છે શાસ્ત્રીયમ કિંચિત વસ્તુ ઉપાદાય. શાસ્ત્રોક્ત રીતે આ ચિંતન. મન ફાવે એમ નહીં. એક મહાત્મા થઈ ગયા, મહાત્મા રહ્યા નથી. સમજ એમણે પોતે જ એમના પોતાના મંત્રો બનાવ્યા. જાતના મંત્રો હતા એમના. એટલે શાસ્ત્રો સાથે કોઈ સંબંધ નહીં. મંત્ર સાથે એને શું છે? કોઈ સંબંધ. એમણે પોતે બધા મંત્રો બનાવ્યા. અને પછી એમના શિષ્યોને એવું કહેતા કે હું આ તને સિક્રેટ, આ રહસ્ય છે. જો આ મંત્ર કીધું છે, મંત્ર દીક્ષા લઈએ આપણે ગુરુજી પાસે, પછી ક્યારેય એ મંત્રને શું કહેવાનું? પ્રગટ નહીં કરવાનું. ગુરુ પાસે મંત્ર, ધારો કે એ જ મંત્ર બીજો કોઈ બોલે તો આપણે કહેવાની જરૂર નથી કે આ મારો મંત્ર છે. એટલે ગુરુજી પણ બધાને એવું કહેતા કે હું તને જો આ મંત્ર હું તને આપું, તારે કોઈ મંત્ર કહેવાનું નહીં.
તો એક સરસ મજાનો પ્રસંગ છે. આપણે અનુષ્ઠાનની બધી વાત કરે એટલે આમ ગંભીર થઈ જાય. એટલે એક પરદેશી હતો, એમનો શિષ્ય બની ગયો. પછી એમણે એમને આ મંત્ર આપ્યો. મંત્ર આપે એમ જો તારે આ મંત્ર કરતા રહેવું કે તારા ઘરમાં જે કઈ સમસ્યા છે, પત્ની સાથે, બાળકો સાથે, ધંધામાં તારે જે પણ કઈ સમસ્યા છે, તારે આ મંત્ર જપ કરતા રહેવાનું. તારું શું થઈ જશે? બધી તારી સમસ્યા હલ થઈ જશે. પણ આ મંત્ર તારે કોઈને કહેવાનું નહીં, કોઈને આપવાનું નહીં. હવે પરદેશી જો આ સમજ કામ પર જવાનો વખત આવે એના પહેલા શું કરે? ધ્યાનમાં બેસે. પછી માળા હાથમાં લઈને શું કરે? જપ. પેલી એની પત્ની પણ પરદેશી. એ લોકોને આ બધું આ જપ ધ્યાન એવું બધું મળે તે સંસ્કૃતિમાં જ નહીં મળે. એક દિવસ કર્યું, 2 દિવસ કર્યું, 3 દિવસ કર્યું, ત્યાં પેલી ગુસ્સો આવે એટલે જેવો પણ આમ ધ્યાનમાંથી ઉઠો ને, તું આ રોજ હું બેસીને કરે અહીંયા આગળ. મારા ગુરુજીએ મને સિક્રેટ મંત્ર આપે. કે શું મંત્ર તને આપ્યો તારા ગુરુજી? કે સિક્રેટ છે કે હું તારી પત્ની. મારાથી સિક્રેટ એમ કે? હા કે પત્ની નહીં કહેવાનું. જો અમેરિકામાં પત્નીને જો આવું કોઈ કહે ને પેલી મુશ્કેલ બહાર મૂકી દે. એટલે પેલીને આવ્યો ગુસ્સો કે હું તારી પત્ની છું. જો અમેરિકામાં તો ત્યાંના નિયમો બહુ અલગ છે. પતિ ક્યારેય એકલા પોતાના નામે ઘર લઈ જ નહીં શકે. હા, એને ઘર લેવું હોય તો શું કરવું પડે? બંનેનું જ. એટલે પેલી કે એકાઉન્ટમાં મારું નામ છે, આ ઘરમાં મારું નામ છે, આ છોકરા આપણા બેના છે, મંત્ર મન કહેવાનું તને શું વાંધો છે? નાના કે મારા ગુરુજીએ મને ના પાડ્યું. એટલે પેલી ને આવ્યો ગુસ્સો. એક તો સવારના પરમાં કામ હોય, એને નોકરીએ જવાનું, છોકરાને સ્કૂલે મોકલવાના હોય, તો કામ કરવાની બદલે એ શું કરવા બેસે? પછી તો પેલાને એવી કઈ લાગી. જો આ સમજ એટલે હાંજે આવે તો હાંજે આવીને ધ્યાનમાં બેસી જાય. એટલે એને એમ થાય કે જો મારો ગુરુજીનો મંત્ર કેવો કામ કરે, મારું ધ્યાન મને લાગી જાય. સાંજે 1/2 કલાક બેસે. જો આ સમજ કે પેલીને આવે ગુસ્સો. બરાબર કે તું સવારે તો 1/2 કલાક બેસે જ છે, હવે સાંજે તું બેસે છે. એ સાંજે પણ હવે મારે કરવું કેમ? જો ત્યાં કઈ કામવાળી મળે નહીં. આ સમજવું. એટલે ત્યાં વેક્યુમ કરવાનું હોય, ત્યાં કપડાં ધોવાના હોય, છોકરાઓને બધું જ કરવાનું હોય. પછી પેલી કે પણ તું આ બધું કરે હા ને? મને બહુ ટેન્શન છે ને, એટલે એમ કે ટેન્શન હળવું કરવા માટે મને ગુરુજીએ કીધું કે આ મંત્ર કરવા. એટલે ટેન્શન હળવું કરવાનું એમ કીધું ને, એટલે પેલીને પીતું ગયું કે ટેન્શન તને શું છે? ટેન્શન તો મને છે. રસોઈ મારે કરવાની, વેક્યુમ મારે કરવાનું, કપડાં મારે ધોવાના, છોકરા મારે તૈયાર કરવાના, છોકરાને ભણાવવાનું કામ મારે. તું શું કરે કે તને ટેન્શન થઈ ગયું? નહીં, મને બહુ ટેન્શન છે. પેલી એમ થયું આ કઈ સાંભળવાનું છે. મહિનો જેમ તેમ ખેંચી નાખ્યો. પછી એને એમ થયું કે હવે આ તો કોઈ રીતે સાંભળવાનો જ નથી. હું બધું કામ કરું, હું ઘર ચલવું ને ટેન્શન એને સારું થઈ ગયું. એટલે એક દિવસ એને નક્કી જ કરી દીધું. જો ત્યાં શનિ રવિ રજા હોય, શનિવારનો દિવસ આવ્યો ને એટલે એને નક્કી જ કર્યું કે આજે હવે બધું પતાવી દેવું છે. એટલે શનિવારે રજાના દિવસે બધું પેકિંગ કરી દીધું, રવિવારે બધો સામાનના બારણા પર મૂકી દીધું. એટલે પેલો ધ્યાનમાં બેઠો જાસ્તી. એટલે પેલી તો પેલા ધ્યાનમાં બેઠો ને તો સામાન એની બેગ ત્યાં મૂકીને છોકરાઓને તૈયાર કરી ઉભા રાખ્યો.
તારે મંત્ર મને કેવો છે કે નહીં તું આ ઘરમાંથી ચાલી પેલો આંખ ખોલે પેલી કે હવે હું આ ચાલી હું પાછી ફરીને જોવાની નથી હવે. કાલે હું છૂટાછેડા કાગળિયા તને મોકલાવું છું, સહી કરી આપજે. હું આ છોકરાઓને કપડા લઈને શું કરું છું જાઉં. એટલે પેલી તો બહાર નીકળી ગઈ, પારણું ઠોકીને બંધ કર્યું. પેલી ગાડી તો ત્યાં બધાની પોતપોતાની ગાડીમાં બેઠીને શું કરી દીધું. પેલો આંખ ખોલીને કે મંત્ર એ કામ કર્યું ખરું. મંત્ર વર્ક્સ શું છે એવું બધું કામ કર્યું. પેલી છૂટી કેમ? કારણ કે આવા ઇમ્પ્રેક્ટિકલ માણસ સાથે રહીને તો શું કરવાનું. પેલી છૂટી ને આ શું છે આને માટે મંત્ર નથી. મંત્ર શાના માટે? આપણું મન શાંત થાય, આપણને વિચાર કરતા શીખવે. જપથી જ વિચાર કરતા શીખાય. અત્યારે આપણું મન કેવું, ક્યારે કયો વિચાર ઉઠ્યો અને કેવો વિચાર ઉઠ્યો કઈ જ આપણને ખબર નથી. ગમે ત્યારે ગમે તે વિચાર ઉઠી જાય. પણ જપ કરીએ તો શું થાય? આપણને એક વિચારની દિશા મળે. છૂટાછેડા માટે જપ નથી. આ સમજ. જપ શાના માટે છે? આપણને વિચાર કરતા. એક ઈશ્વરનું નામ છે, તો મિનિંગલેસ નહીં, પેલો તો મિનિંગ લઈ શકો, અર્થ વગરનો જપ. ઈશ્વરનું નામ છે, જપ એ ઈશ્વરનું નામ છે. જાણતા કે અજાણતા ઈશ્વરનું તમે નામ લેતા રહેશો તો તમારા મનમાં શું છે? જો વિચાર, કઈ મેં પેલું પાવર સ્ટેશન છે, એનો ડાયરેક્ટર હોય. એ ડાયરેક્ટર ધારો કે પેલો વીજળીનો તાર પકડે તો વીજળી એવું વિચારે આ તો મારો ડાયરેક્ટર છે, એને કરંટ નહીં લગાવવાનો. વીજળી એવું વિચારે. પેલો જીવંત તાર પકડાય એટલે શું થવાનું? જાણતા કે અજાણતા અગ્નિને સ્પર્શ થાય તો શું થવાનું? એમ જાણતા કે અજાણતા પણ ભગવાનનું નામ લીધું તો તમારા મનમાં શું થવાનું? ચિત્ત શોધકમ. જો સમજો, પરમાત્માનું નામ છે, પરમાત્માનું નામ લીધું હોય તો પછી શું થવાનું? ચિત્ત શોધકમ. ચિત્ત શુદ્ધિ થવાની જ છે. રામ રામ કરતા રહીએ, કૃષ્ણ કૃષ્ણ કરતા રહીએ. જો સમજો, જગતનું ચિંતન કરીએ, વિષયોનું ચિંતન કરીએ, શેર બજારનું ચિંતન કરીએ. આખો દિવસ બધું ઘરનું મગજમાં ચાલતું રહે. તો કામવાળી આવી ને કામવાળી નહીં આવે ને, રેંગણ લેવાના છે, બટાકા લેવાના છે, મરચું ને બેંકમાં ચેક પડાવવાનું. આપજો આનામાં જ આપણું મગજ આમ જ ચાલતું હોય. એની બદલે શું કરતા રહીએ? ઈશ્વરનું નામ લેતા રહીએ. જાણતા કે અજાણતા રામ રામ કરતા. એમ આપણા હૃદયને, આપણા મનને શું કરશે? પવિત્ર બનાવનાર છે. એક બીજી વાત, જપ બહુ મહત્વની વસ્તુ છે. પૂજા મહત્વની છે, એટલું જ મહત્વનું શું છે? આ જપનું મહત્વ. જાણતા અજાણતા પણ ભગવાનનો માળા કરતા રહો, જપ કરતા રહો. એક ખેડૂત હતો, એને કે બહુ ખબર પડે ને એનું ખેતરનું કામ કરવાનું, કામ કરીએ. પતિ પત્ની દબાડો પહોંચતા નહીં. પછી પેલું વરસાદની મોસમ આવે ને, પછી ચતુર્માસ હોય. ચતુર્માસમાં મહાત્માઓ આવે બધા, અને મહાત્માઓ શું કરતા હોય? સત્સંગ કરાવે. ત્યારે તો કેવું થાય કે પેલું પાદરમાં કોઈ વૃક્ષ હોય ને તે
ચોકમાં શું કરી દે, મઠ જેવું ઝૂંપડી બાંધાવી આપે ને ત્યાં મહારાજ રહેતા. હવે ખેડૂત પેલો રોજ ખેતીએ જાય, પાછો આવે કામ કરે, બધું જાતે જ, પતિ પત્ની બંને જણા જાતે જ ખેતી કરે, કોઈ મજૂર રાખેલા જ નહીં. પછી પેલી રોજ બપોર પડે એટલે પછી ભોજન લઈને જાય, પછી બંને જણા બેસીને ખાય, કામ કરે, સાંજે પાછા બંને જણા આવે. અને સવારના વખતમાં ઘરમાં પેલા બળદ છે, ગાય છે, સાચવવાનું હોય એટલે બપોર પછી જાય. એટલે એક દિવસ પેલી ત્યાં બપોર પછી જમવાનું લઈને ગઈ. એટલે એને ખેડૂતે એવું કીધું ને આપણે ત્યાં પેલા સાધુ મહાત્મા આવ્યા છે, એક આપણો બાજુવાળી એવું કહેતી કે મહારાજની પાસે સત્સંગ કરે ને બહુ મનને શાંતિ. અને આ મહારાજ જે છે ને, આપણે બાજુવાળા પેલા બેન છે ને, એને મંત્ર આપ્યો. એને મંત્ર લીધો ને કે આપણે મંત્ર લઈ લઈએ તો આપણે આને કઈ કોઈ ખબર તો પડતી નથી, ભગવત કઈ ખબર, તો એ લોકોને કઈ ખબર જ નહીં. તો ખેડૂત કેવા આપણે શું મંત્ર લઈને કરવાના? પછી વાત પૂરી થઈ ગઈ. પછી પેલું અઠવાડિયું નીકળી ગયું. પછી ખેડૂતના મનમાં ચાલ્યા કરે કે વાત તો થાય, પણ પેલો ત્યાંથી પસાર થાય ત્યારે જોયે કે આ મહારાજ છે, આ મહારાજનું સત્સંગ ચાલે. એટલે એના મનમાં એમ થયું કે ચાલો ને મંત્ર દીક્ષા તો કરી લઈએ આપણે. એટલે એક દિવસ પછી એને પત્નીને કીધું કે તારી વાત સાચી છે, ચાલ આજે સાંજે એમ કે આપણે મહારાજને મળવા જઈએ અને એમને એમ કહીએ કે મંત્ર દીક્ષા કરો, ભગવાનનું નામ આપો. એટલે પત્ની કે હું તો નહીં આવું, કે મને તો શરમ લાગે, તમે જઈ આવજો. એટલે સારું. એટલે સાંજે આવ્યો, નહીં જોયું, પછી મહારાજ પાસે જોયું. એટલે મહારાજ એનું સારું કોઈ કામ નથી, કાલ સવારે આવજે, હું તને શું કરી દઈશ, ભગવાનનું નામ તને આપીશ. જોયું કે એટલો કઈ ગણેલો નથી, કે બહુ નામું ગાયત્રી મંત્ર આપવા જેવું નથી, ભગવાનનું નામ આપી દેવાનું, ભગવાન નામ શું કરતો રે લેતો. બીજે દિવસે પેલો સવારે નીકળો ને ત્યારે એની પત્નીએ કીધું કે જો બરાબર યાદ રાખજો નામ, તમે નામ બરાબર યાદ રાખજો, આવીને પછી મને કહેજો. પેલો કે સારું પહોંચી ગયો. બરાબર થોડીક વાતો કરી, સત્સંગ કરાવ્યો, ભગવાનના નામનો મહિમાની ચર્ચા કરી. પછી એને એમ કીધું જો એક ભગવાનનું તને નામ આપ્યું, બહુ મંત્ર લાંબો તારે કરવાની જરૂર નથી, એક નામ આપું છું, નામ તારે બોલતા રહેવાનું. જો આગળ મેં કીધું એમ આમ જપ દ્વારા આપણા મનમાં જે અશુદ્ધિ છે, જે પાપ છે, એ પાપની નિવૃત્તિ થાય ને મન આપણું નિર્મળ બને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ છે અઘમોચન. અઘ એટલે પાપ, મોચન એટલે આ પાપમાંથી આપણા મનને મુક્ત કરનાર જે છે એને અઘમોચન કહેવાય. એટલે મહારાજે પેલા ખેડૂતને કીધું, 5 વાર બોલાવ્યું અઘમોચન, પેલો અઘમોચન બોલી. પછી ત્યાંથી નીકળ્યો એટલે યાદ આવ્યું કે ઘર સુધી મારે આ બોલી લેવાનું, તો ઘડી પાછી ગોટાળા કરી ગયા, ભૂલી ગયો તો મગજમાં. એટલે અઘમોચન બોલતો જસન. હવે આ અઘમોચન સતત બોલતા રહ્યા ત્યાં બોલજો તમે ખબર પડે. અઘમોચન પણ ગમોચન થઈ જાય, પછી શું થઈ જાય, પેલો અવડી જાય. આ બોલવામાં થોડીક વાર બોલ્યા કરો એટલે પેલો અ શું થઈ જાય કે ઓટોમેટિક ઉડી. ઘરે પહોંચતા સુધીમાં શું થઈ ગયું, ગમોચન. ઘરે પહોંચતા સુધી શું થઈ ગયું, ગમોચન. ઘરે પહોંચ્યો ને એટલે એની પત્ની એમ રાત જોઈ બેઠેલી, પેલા આવે ને મને કે આપણે બોલતો જ ગઈ લો, એ બોલતો જ ગયો. બોલતા સુધીમાં ઘરે પહોંચતા શું થઈ ગયું, ગમોચન પણ બોલ્યા. હું બોલ્યા મળે ત્યાં તો મને કીધેલું કે શું ગમોચન, હું ગમોચન. બોલો મરાઠી મને મંત્ર આપ્યો ગમોચન. આવો તો કે મંત્રો તો હશે, ખાચું કહું તો તે મને એમ કીધેલું કે ત્યાંથી બોલતા જ આવજો, હું બોલતો જ આવેલું છું. તું મને હવે કઈ કહેતી નહીં, મારો વાંક કાઢતી જ નહીં. નામ શું છે, ભગવાનનું નામ ગમોચન. પેલીને બિચારા બોલતા એટલે સાચું જોયું એટલે પછી એને ગમોચન શરૂ કર્યું, જાવેચન, અને આને ગમોચન શરૂ કર્યું. પછી એટલી બધી શ્રદ્ધા રહે એટલે બંને જણા શું કરતા રહે, ગમોચન બોલ્યા. હવે
એક દિવસ એવું થયું, પેલા ખેતરમાં એક હળ ચલાવતો, તો હળ ચલાવતો એને જોયું કે આજુબાજુ કોઈ છે જ નહીં, બધું ખાલી હતું. એટલે એને આમ પેલા તાણ ચડ્યું. એટલે મોટે મોટે શું કરવાનું, ગમો છે મોટે મોટે બોલો મળે. એ જ વખતે પેલા ગરુડ પર લક્ષ્મી નારાયણ ત્યાંથી પસાર થયા. એટલે વિષ્ણુ ભગવાને આવી ગયું હસવા કે આ મારું નવું નામ પડ્યું. વિષ્ણુ ભગવાન શું નામ પડી ગયું? ગમો. વિષ્ણુ ભગવાન આમ હસ્યા, બીજું જોઈ શું કર્યું? હસ્યા. લક્ષ્મી માતાને શું કે કેમ હસ્યા? એમને એમ તો હસે જ નહીં ભગવાન. એટલે થયું શું ભગવાન, તમે હસો છો કેમ? કે ના કઈ નહીં, આ મસ્ત લક્ષ્મી જરાક હસતું આવ્યું. ના 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 કઈ કારણ તો હોય કહો તો ખરા. બે ચાર વાર પૂછ્યું ને એટલે ભગવાને કીધું કે મારો ભક્ત છે, નવો ભક્ત છે. શું છે? નવો ભક્ત. બોડો છે. એ નવો ભક્ત મારો કેવો છે? બોડો છે. એને મારું નવું નામ તમારું તમે કહો છો કે બોડો છે, નવો છે, નવું નામ નથી પાડવા. એને હું આવડવાનું હતું કે ખરેખર તો મારું નવું નામ પાડ્યું. હું નામ પાડ્યું કે ગમો છે. લક્ષ્મી માતા કે ગમો છે કઈ નામ હતું. હું કહું ને મારો ભક્ત છે. એ તમારો ભક્ત નહીં, તમારું નામ નહીં લેતો કે બીજાનું નામ લેતો છે, તમે માની લીધું ગમો છે. ભગવાન કે સાચું કહું છું લક્ષ્મી, આ મારો ભક્ત છે એ પાકું છે. પણ કે આ તમારું નામ છે એ ભલે મારું નામ નહીં હોય, પણ આ ભક્ત મારું આ નામ લે છે, ગમો છે. એ લક્ષ્મી માતાને બહુ ચેન નહીં પડે. નારે કે એના મનમાં કંઈક બીજું જશે ને તમે અવસ્થાન લઈ લીધું મારો ભક્ત છે, તમે આને હરખાયા કરો કે નહીં. એ તમારું તો કે સારું જાઓ તમે જઈને પૂછી આવો. લક્ષ્મી માતાને થયું કે પૂછવું તો પણ કારણ કે ગમોચર નામ પૂછવાનું છે જ નહીં એટલે પૂછવા. લક્ષ્મી માતાએ વિચાર કર્યું કે આમ બને ઠણીને હું એની સામે જાઉં, ખેડૂતની સામે, હા એ પત્તો લાગવાનો નથી. એટલે સાદી સામે સીધું શું છે કે આમ સાદી સ્ત્રી બની ગઈ. પેલો તો તાનમાં શું કરતો હતો? એ પેલું હળ ચલાવતો હતો. એટલે લક્ષ્મી માતા ત્યાં જઈને ઉભા રહી ગયા. પેલા એ કઈ ધ્યાન આપ્યું જ નહીં. એ ગમોચન તો આગળ નીકળી ગયો. લક્ષ્મી માતાને થયું કે આ તો મારી હામું જોતો નથી. એટલે વળી પાછા બીજી જગ્યાએ જઈને ઉભા રહી, પાછો ફરીને આવ્યો તો એને હવે એની રીતે મસ્તીમાં જ ગમોજન કરતો રહે. એટલે લક્ષ્મી માતા હળની સામે જઈને ઉભા રહી. જ્યાં પેલો આમ ખેડૂતો કામ કરતા ને પછી કોઈ જો વિઘ્ન નાખે ને તો પછી પીતો જાય. સમજ એટલે આ ખેડૂતનો પીતો ગયો. તું ખસ અહીંયાથી જો સમજ. લક્ષ્મી માતા સાંભળતા જ નહીં. એટલે લક્ષ્મી માતા કે તું આવું શું બોલ કરે? એનું પેલું હળ અટકે કે મને સાંજ સુધીમાં આખું ખેતર શું કરવાનું, એને ખેડી નાખવાનું, એને પાસે ટાઈમ નહીં હોય. એટલે એને ગુસ્સો આવ્યો, તું અહીંયાથી ખસ નહીં કે મારે મને કામ કરવા દેવાનું. એટલે ના પણ કે તું શું બોલે છે મને કે ને. પીતો ગયો એટલે તારા વરનું નામ લેવું પણ તું ખસ અહીંયાથી. લક્ષ્મી માતા વિચારે કે આને કેવી રીતે ખબર પડી કે મારા વરનું નામ? જો વિચાર ભગવાન લક્ષ્મી માતા કીધું કે તમે ત્યાં જાઓ, હું આવવાનો નથી. એટલે આપણે ભગવાનની સામે જોયું. ભગવાન આપણે ખેડતા ઉભા રહી ગયા. પણ જ્યાં કીધું તારા વરનું એટલે ભગવાન એમ કીધું આપણે ઓળખી ગયું હોય કે ખબર નહીં શું છે. એટલે ભગવાન તો ખાડામાં બેસી ગયા. જો સમજ ભગવાન શું કર્યું? છુપાઈ ગયા ખાડા. પેલી બિચારીને ખસી ગઈ. એટલે એ વિચારે એને ભગવાનની સામે જોયું. એટલે ભગવાને આમ કરીને કહી દીધું કે મને કઈ ખબર નહીં, પણ એને કીધું કે તારા વરનું નામ લે. એટલે લક્ષ્મી માતા વિચાર નથી. વળી પાછો આમ આવ્યો ને વળી પાછા લક્ષ્મી માતા ઉભા રહી ગયા. લક્ષ્મી માતા ત્યાં ઉભા રહી ગયા.
એટલે આ પણ તું ખસ હવે કે મને મારું નામ બતાવવા દે. પણ તે કીધું મારા વરનું નામ લે. હા તારા વરનું નામ લે, પણ દુઃખા થઈ ગયું. મારો વર ખાડા જો તારો વર. વિષ્ણુ ભગવાન ક્યાં બેઠેલા? ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. લક્ષ્મીનારાયણ જો કેમ એની ભાવના શું હતી? હું ભગવાનનું નામ, જો આનાથી બીજું કઈ જ એની પાસે નતું. એની શ્રદ્ધા જ હતી કે હું ભગવાનનું નામ લઉં છું. આનાથી એને બીજી કઈ સંબંધ. આ મારા ગુરુજી એને મને મંત્ર આપ્યો અને હું ભગવાનનું નામ લઉં છું. આ જ એની શ્રદ્ધાથી એની સામે કોણ આવીને ઉભું રહી ગયું? લક્ષ્મીનારાયણ પ્રગટ થઈ ગયા. ભગવાન એને આશીર્વાદ આપ્યા, એને બુદ્ધિ આપી. જો આપણને બહુ સામાન્ય લાગે, આમ તો માળા ફેરવ્યા કરે, આમ તો નામ લ્યા કરે, એમ ને એ અમથું નથી. આ સમજજો. જો તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો અવશ્ય. પણ આપણે તો શું માનીએ? બે માળા કરે નાક ખોલી દો, ભગવાન આવ્યા કે નહીં આવ્યા? તો ધ્રુવ કેટલો મહિના કર્યું એને? 6 મહિના ધ્રુવે ભગવાનને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય 24 કલાક એ જપ કરતો રહ્યો 6 મહિના સુધી. સાક્ષાત નારાયણ પણ એની સામે શું થઈ ગયું? પ્રગટ. પ્રહલાદે ભગવાનને શું આપ્યું મને કહો? નારાયણ સિવાય કઈ કરતો હતો? ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય પ્રહલાદ બોલતો રહેતો હતો. આ જપનો મહિમા, આ કળિયુગમાં લોકોને જપનો મહિમા દેખાતો જ નથી. જપ જેવી શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં બીજી છે જ નહીં. આ સમજો. જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ બ્રાહ્મણા નામ. જપ આવશ્યક છે, આ સમજો. પણ એ જપ આપણે આગળ જોયું એમ ક્યારે કરી શકીએ? એ ચિંતન કરવા માટેનું મન આપણને જપ તૈયાર કરી આપે. જપ કરીએ તો પછી શું થાય? આપણું મન એ પ્રકારે તૈયાર થાય કે આપણે ચિંતન કરી શકીએ. જ્યાં સુધી પૂજા નથી તો એટલે ક્રમ કીધો, આ સમજો. ક્રમાત એમ કીધું ને, ક્રમ છે એનો શું થયો? રોજ પૂજા કરીએ, રોજ જપ કરીએ તો આપણું અંતઃકરણ એવું તૈયાર થાય કે આપણે પછી ચિંતન કરી શકીએ. ચિંતન કરવા માટે આપણું અંતઃકરણ તૈયાર હોવું જોઈએ. એ જ્ઞાન હોવું જોઈએ, એ નિષ્ઠા હોવી જોઈએ, એ શ્રદ્ધા હોવી જોઈએ આપણા. તો પછી આપણે ધ્યાન કરી શકીએ, ચિંતન કરી શકીએ. આમ ચિંતન અને ધ્યાનની પૂર્વ ભૂમિકા કોણ તૈયાર કરી આપે આપણને? પૂજા અને જપ દ્વારા. અને એટલા માટે કે છે પૂજનમ જપસ ચિંતનમ ક્રમ. આ ક્રમ છે. આ ચિંતન કરીએ આપણે, ધ્યાન ભગવાનનું કરીએ, પણ ધ્યાન અને ચિંતન ક્યારે કરી શકાય? જપમાં નિષ્ઠા આવે તો પછી જપની નિષ્ઠાથી આપણે ધ્યાન અને ચિંતન પણ કરી શકીએ. અને ચિંતન કોને કહેવાય? સમાન વૃત્તિ સંતાન કરણમેવ ચિત્તસ્ય. ધ્યાન એટલે શું છે? એક જ પ્રકારની વૃત્તિ આપણા મનમાં. જો આ જપ પણ માનસ જપ જે છે એ છેવટે ધ્યાન જ કહેવાય. વિજાતીય વૃત્તિ તિરસ્કારેણ. વિજાતીય એટલે કે અનેક વિષયોની વૃત્તિ છે. સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ વિષયને અનુલક્ષીને આપણા મનમાં વૃત્તિ ઉઠતી રહે તો એને ધ્યાન કહેવાય. વૃત્તિ ઉઠતી રહે અને દરેક વૃત્તિનો વિષય અલગ અલગ હોય તેને વિજાતીય કહેવાય. વૃત્તિ અનેક છે પણ દરેક વૃત્તિના કેન્દ્રમાં એક જ વિષય હોય તો પછી એને શું કહેવામાં આવે? ધ્યાન કહેવામાં આવે. સગુણ બ્રહ્મ વિચાર. હું શબ્દ બોલીશ. જો વિચાર, શબ્દો અનેક છે, અર્થ અનેક છે.
મેઘ શ્યામ, મુરલી મનોહર, શ્યામ સુંદર, પીતાંબરધારી, યમુના તટ વિહારી, ગોપિકા વલ્લભ, યશોદાનંદન. આ શબ્દો બધા કેવા છે? અલગ છે, અર્થ અલગ છે, વિષયો અલગ છે, તો બધાના કેન્દ્રમાં કોણ છે? શ્રી કૃષ્ણ. આમ વિચારો અનેક છે, વિષયો અનેક છે, પણ બધાના કેન્દ્રમાં કોણ છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણને પણ શું છે? એમનું નામ માધુર્ય, 4 માધુર્ય કહેવાય શ્રી કૃષ્ણ. નામ માધુર્ય છે, રૂપ માધુર્ય છે, લીલા માધુર્ય છે. ભગવાનની લીલાનું ચિંતન કરીએ, ભગવાનના રૂપનું ચિંતન કરીએ, ભગવાનના નામનું ચિંતન કરીએ. અને વેણુ માધુર્ય, 4 માધુર્ય: નામ માધુરી, રૂપ માધુરી, લીલા માધુરી અને વેણુ માધુરી. રામજી, દશરથ નંદન, રાઘવ, સીતાપતિ. આમ ભગવાનની લીલાનું આપણે જયારે ચિંતન કરીએ, એ ચિંતનને પણ શું કહેવામાં આવે? ધ્યાન. અને સગુણ બ્રહ્મ વિષય વ્યાપાર એવું કહેવામાં આવે. શિવજી છે, શિવજીની લીલાનું ચિંતન કરીએ, શિવજીના રૂપનું ચિંતન કરીએ. ચંદ્રોદ્ભાસિત શેખરે સ્મર હરે, ગંગાધરે શંકરે, દંતિત્વકૃત ચંદ્ર. આમ ભગવાન શું કરીએ? ચિંતન કરીએ. ત્રૈલોક્ય સારે હરે, મોક્ષાર્થે ચિત્તવૃત્તિ અખિલમ. ત્યાં તો ભગવાને પ્રાર્થના શું કરવાની છે? મોક્ષ માટે મારી ચિત્તવૃત્તિને અખિલ બનાવો. અન્યસ્તુ કિમ કર્મ વિધિ. આ કર્મથી શું ભગવાન? તો ક્યાંય કર્મનું વૈરાગ્ય જ છે. અન્યસ્તુ કિમ કર્મ વિધિ. આ કર્મથી ભગવાન શું કરીશ? બસ તમારું ચિંતન થતું રહે એવી ભગવાન કૃપા કરો. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. આમ ભગવાનના ચિંતન આપણે, શબ્દો અનેક પણ કેન્દ્રમાં કોણ છે? એક જ વિષય, સમાન વૃત્તિ પ્રવાહ. એને શું કહેવામાં આવે? ચિંતન. 2 પ્રકારના ચિંતન છે. એક સગુણ બ્રહ્મ ચિંતન છે, બીજું નિર્ગુણ બ્રહ્મનું ચિંતન. અને અહીંયા ઘડી એ બ્રહ્મણ મહર્ષિજી કહે છે, પૂજા કરીએ, કાયિક પૂજા, જપ કરીએ અને ઈશ્વરના સગુણ રૂપનું, નિર્ગુણ સ્વરૂપનું ચિંતન કરીએ. આ ક્રમ છે. પૂજા છે, જપ છે, માનસ જપ છે, પછી સગુણ બ્રહ્મનું ચિંતન છે, અને સગુણ બ્રહ્મના ચિંતન પછી નિર્ગુણ સ્વરૂપનું ચિંતન. હા, આ ક્રમ આપણને અહીંયા ઘડી દર્શાવે. હવે પછીના 3 શ્લોકોમાં એક છે. દરેક શ્લોકમાં શું છે? 5મા શ્લોકમાં પૂજાનું છે, 6થા શ્લોકમાં જપ વિશે છે, અને 7મા શ્લોકમાં શું છે? આ ચિંતનના છે. દરેક માટે પછી એક શ્લોક છે. આવતીકાલે આપણે જોઈશું. આજે 19 તારીખ થઈ, કાલે 20 તારીખ છેલ્લો દિવસ. કાલે આપણે પૂજા કોને કહેવાય, પૂજા શું, કેવી રીતે કરવી, અને એ આગળ બતાવ્યું છે. આપણે કાલે જોઈશું. પછી પાછા 2 મહિના પછી મળીશું, ત્યારે આપણે આગળ ચાલુ.